જવું હતું મેં. ના ના પડે મારે ફોટો પાડવાનો છે તો બતાવો છે. હા ના ના આપણે કશું કરવું નહીં. આ કપરા સમયમાં જુઓ અત્યારે આ સમયમાં આને અબોલજીવને ખવડાવવાનો, એને ખોરાક આપવાનો, તકલીફ હોય તો એને દવા કરવાની. એની જગ્યાએ લોકો આવા પ્રકારનું મારીને આને 3 જગ્યાએ ફ્રેક્ચર કરી નાખે છે. જે પ્રકૃતિનો નાશ કરી રહ્યા છે અને કુદરતી સિદ્ધાંતની વિરુદ્ધ જઈ રહ્યા છે, જેના કારણે આપણા સમાજ ઉપર મહામારીઓ આવે છે. એટલે માણસે પ્રથમ સુધરવાની જરૂર છે. અને અબોલ જીવને પોતાના વડે જે થાય તે ખોરાક અને પાણી આપો, કુદરતની પ્રકૃતિને સાચો તો પ્રકૃતિ આપણને સાચવશે. આ સંદેશ મારા મૂકો છે આજના દિવસે. સાચી વાત. બેલાજી ગોતા ગામ. હા, આને ગોતાથી લાવ્યા છીએ જ્યાં કોઈ મારેલું છે, જેને 3 જગ્યાએ હાડકું ભાગી ગયું છે. હવે જુઓ માણસ કેટલો સંવેદનશીલ થઈ ગયો છે. હમણાં જ ખોરાકમાં એક અમે સારવાર કરેલી, જે ગાયને કોઈ ધાર્યું મારેલું એના પગમાં, લગભગ કેટલા ટાઈમ સુધી એને લોહી નીકળ્યું, એને પાટો બાંધ્યો અને એને દવા કરી 3 દિવસ પહેલાં. આજે આને કોઈએ માર્યું છે, 3 જગ્યાએ ભાગી નાખ્યું છે. આપણે માણસે માણસની પ્રકૃતિ સ્વભાવ બદલવાની જરૂર છે. સેવા ના કરો તો કાંઈ નહીં, ખવડાવો નહીં તો કાંઈ નહીં, પણ આ રીતે મારો નહીં તો પ્રકૃતિ આપણને સુખી રાખશે. નહીં તો હજુ આના કરતાં પણ ખરાબ દિવસો આવશે. પ્રકૃતિને સાચવો તો પ્રકૃતિ આપણને સાચવશે. એ સંદેશ સાથે હું જય ભારત સર્વજીવ સેવા સંસ્થાન દ્વારા અહીંયા કલોલ ડૉક્ટર વિનાયક સરના ત્યાં આનું સારવાર કરી છે, જે એક્સરે કરી અને બેન્ડેડ કરે છે. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.